સાહેબ એમાં એવું છે, દરેક જગ્યાએ કોઈ પણ માણસનો સમાવેશ ન થાય એટલે એ પોતાની જાતને સક્ષમ જ માનતો હોય છે અને પોતે એમ કહેતો હોય કે ભાઈ મને નથી લીધો એટલે આ કમિટી નકામી છે. પણ તમે અત્યારની કમિટીમાં જુઓ તો રાજકોટના જેટલા સિનિયર છે, જે અગાઉની કમિટીમાં પણ હતા, એ એકેય પણ બાદબાકી નથી કરી. એક પણ સિનિયર એમ કહે કે આ હું સિનિયરને બાદબાકી કરી હોય એવું બન્યું નથી. પણ સ્વાભાવિક છે, મારું નામ ન આવે તો મને એમ થાય કે મારું નામ નથી, હું બહુ મોટો માણસ છું ને બહુ મોટો ઓલો છું, તો એવું બનતું હોય છે ઘણી વાર. સાહેબ આના પહેલા વર્ષો પહેલા અને વર્ષોથી લડત ચાલુ છે હાઈકોર્ટ બેન્ચ માટે. અને જૂની કોર્ટમાં તમે જોયું હશે કે આપણે એ રોડનું નામ પણ હાઈકોર્ટ રોડ રાખ્યું હતું. બરાબર છે, તો હાઈકોર્ટ રોડ રાખ્યું હતું અને હાઈકોર્ટ જરૂરી બેન્ચ જરૂરી છે જ. સૌરાષ્ટ્રની અંદર કામ એટલું બધું છે કે સૌરાષ્ટ્રની અંદર અત્યારે આમ જુઓ તો ગુજરાતની અંદર 60% 100% હોય, એમાં 60% સૌરાષ્ટ્રનું કામ છે. અને સૌરાષ્ટ્રનું કામ હોવાથી ત્યાંના વકીલો, ત્યાંના જજો એ સ્વાભાવિક છે કે આપણને માન આપે, પણ માન આપે એની સાથે હાઈકોર્ટ બેન્ચ એ આપવા માટે એટલા માટે જરૂર તપ્તર નથી હોતા કે એમની પણ એક આપણે હાઈકોર્ટની પણ એક સેન્સની જરૂર હોય છે. અને હાઈકોર્ટમાં અત્યારે ઉચ્ચ હોદ્દા ઉપર હોય, એમના દીકરા પણ ત્યાં ભણતા હોય, અભ્યાસ કરતા હોય, એટલે સ્વાભાવિક છે એ પરિપૂર્ણ થતું નથી. પણ અત્યારે આપણા મોદી સાહેબ છે, વડાપ્રધાન છે, રાજકોટમાંથી લઈ રહ્યા હતા. રાજકોટનો પ્રશ્ન ખૂબ સારી રીતે સમજે છે. એમ્સ પણ આપી છે અને સૌની યોજના આપી. આપણે જોઈએ તો અનેક કામો રાજકોટના કર્યા છે એણે. તો હું માનું છું કે રાજકોટને મોદી સાહેબને આપણે રજૂઆત કરશું. મોદી સાહેબને રજૂઆત કરવાથી મને લાગે છે કે આપણે બેન્ચ મળી પણ શકે છે. તો અમુક લોકો એવું કહે છે, પોતાની જાતને સિનિયર માનતા હોય, બરાબર છે, પણ એનો ભૂતકાળ જોવાની જરૂર છે કે પોતે સિનિયર છે કે નહીં. બીજું કે પેપર ટાઈગર હોય છે ઘણી વાર, કે એને પબ્લિસિટીનો એટલો બધો સ્ટન્ટ હોય છે કે જો હું તમને કહું કે નેગેટિવ બોલો તો જ પબ્લિસિટી થાય, પોઝિટિવ બોલો તો એટલી મીડિયામાં કે ઓલામાં પબ્લિસિટી ન થાય. એટલે ઘણીવાર ઘણા લોકો એવું કહેતા હોય કે સિનિયરનો સમાવેશ નથી કર્યો, પણ એક પણ સિનિયર છે એનો સમાવેશ ન કર્યો હોય એવું મને બતાવી દો તો આપણે હજી 5 નહીં 25 ઉમેરવા તૈયાર છે. પણ આપણે જે ગુજરી ગયા છે ઉપર તો લાવી નથી શકતા. બરાબર છે, અને આ જે સિનિયર છે ગઈ કમિટીમાં હતા, એવું તો નથી આ કમિટીમાં નવા છે. બીજું કે 2-3 વર્ષ પહેલા આપણે બધા જ સિનિયરોની આપણે ચૂંટીને કાઢ્યા હતા. સિનિયરોને, એમાં એક પણ જુનિયર નહીં, સિનિયરનો એટલા માટે ચૂંટી કાઢ્યા હતા કે હાઈકોર્ટ બેન્ચ છે એને લેવામાં આપણને મદદરૂપ થાય, હાઈકોર્ટ બેન્ચ છે એની ચળવળ થાય. પણ હું માનું છું એ પણ એસોસિએશનનું જ્યારે 1 વર્ષ પૂરું થયું ત્યારે કાંઈ સફળતા મળી નહીં. સાહેબ જૂથવાદ 2 વસ્તુ છે. જૂથવાદ એક તો બારેસરની 4 મહિના પછી ચૂંટણી છે. બીજું કે રાજકોટ બારેસરના પરેશભાઈ મારું સફળ અત્યારે જે રીતે વર્તન છે, જે રીતે કામગીરી છે, સફળ પ્રમુખ તરીકે ઉપસી આવ્યા છે. બીજું કે 3 થી 5 હજાર લોકોનું એક સેમિનાર કરવાના છે અને અવડો મોટો સેમિનાર કરવાના છે. આપણા ગૃહમંત્રીને અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા વગેરેને પણ એ લોકો આમંત્રણ આપવાના છે. અમે પોતે પણ 2-3 જસ્ટિસ સુપ્રીમ કોર્ટના મળી આવ્યા હતા અને એમને ટેન્ટેટિવ તારીખ પણ આપેલી છે. તો આ રીતે એક બહુ મોટો કાર્યક્રમ થવાનો છે અને દરેક જેટલા આવે પાર્ટિસિપન્ટ એને આપણે એક બેગ કે જે 1200-1500ની થાય, એક બુક્સ કે માનો કે નવા વિદ્યાર્થી આવ્યા હોય, નવા વકીલો આવ્યા હોય તો 3 મેજર આ પણ આપણે આપવા માંગીએ છીએ. એટલા માટે થઈને થોડોક નજીક ચૂંટણી આવે છે. બાર કાઉન્સિલ પણ બધાને એમ છે કે કાલ બાર કાઉન્સિલ આવી જાય, એટલે બાર કાઉન્સિલના ઉમેદવારો જે પોતાની જાતને માને છે એવો પણ ચળવળ ચાલુ કરે અને પોતાને ઉમેદવાર તરીકે પ્રસ્થાપિત કરવા કાંઈક ને કાંઈક ડુંબાના કરતા હોય છે. સાહેબ જૂથવાદને સાઈડમાં ન રાખવું જોઈએ, એનો તમને પૂર્વ ઇતિહાસ કહું તમને. જૂથવાદ તો સાઈડમાં રહેશે જ નહીં, કારણ કે આપણે મેડિકલ કોલેજની વાત આવી ઘણા વર્ષ પહેલાં, બરાબર, ત્યારે એક ફંક્શનમાં અભયભાઈએ કીધું કે મેડિકલ કોલેજ રાજકોટને મળવી જોઈએ. બરાબર, ત્યારે શક્તિસિંહ ગોહિલ, મુલાની સાહેબ અને એ બધાએ મંચ ઉપરથી કીધું આજે નહીં ને કાલે નહીં,
ત્યાં જો એને મેડિકલ કોલેજ મળવી હોય તો ભાવનગરને જ મળશે. અને વટથી રાજકોટમાં આંદોલન થયું, બહુ મોટા પાયે આંદોલન થયું, પછી રાજકોટને આપી અને ભાવનગરને પણ આપી. એટલે જૂથવાદમાં તો એવું છે કે બે ભાગ તો પડવાના છે, આજ નહીં તો કાલે. કારણ કે આપણે હાઈકોર્ટ બેચ વાંચશું એટલે માનો કે ભાવનગરથી અહીં આવે તોય એટલું થાય, ભાવનગરથી અમદાવાદ જાય તોય એટલું થાય. એટલે એ લોકો તો વિરોધ કરવાના જ છે. છેવાડાના જે બાર એસોસિએશન છે એ પણ વિરોધ કરવાના, જેને અમદાવાદ નજીક થાય. એટલે આપણે એવું છે કે આપણે ભુજ છે, પોરબંદર છે, કચ્છ છે, આ દૂર દૂરથી આવતા હોય એટલે આપણને એમ થાય કે આપણું આ મેઇન કેન્દ્ર સ્થાન છે અને આપણને નજીક થાય. એટલા માટે મારી દ્રષ્ટિએ તો એ બધું એક સાઈડમાં મૂકી અને રાજકોટ બે જરૂરી છે. આખા સૌરાષ્ટ્રનું કામ રાજકોટ બેવાથી સરળતાથી થશે અને એનો શુભ હેતુ છે, કાંઈ એમાં ખોટું